ડીસાની આ ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એક્શન મોડમાં છે। ફટાકડા બનાવનાર અને વેચનાર 75 જેટલા લાયસન્સ ધારકોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગ્રામ્ય એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અસલાલીમાં આવેલ ફટાકડાના ગોડાઉનમાં પણ પોલીસે ચેકિંગ કર્યું છે। ચેકિંગમાં મોટા ભાગના ગોડાઉન લાયસન્સ ધારકના હોવાનો ખુલાસો થયો છે। ડીસાની ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હવે એક્શનમાં છે। અમદાવાદ ગ્રામ્યમાં આવતા જે ફટાકડાની ફેક્ટરીઓ તેમજ ઉત્પાદકો છે ત્યાં આગળ ગ્રામ્ય પોલીસ, એસઓજી, એલસીબી સહિતના તમામ ટીમ છે તે ચેકિંગ છે તે કરી રહી છે। અમદાવાદ ગ્રામ્યમાં આશરે 75 જેટલા જે લાયસન્સ ધારકો છે કે જે આ લાયસન્સ જે કે ફટાકડાનું વેચાણ કરનાર અને ઉત્પાદન કરનાર ત્યાં તમામ જગ્યાએ ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અમદાવાદના ગ્રામ્યમાં વિવેકાનગરમાં આવેલા વાંચમાં જે આ ઉત્પાદન છે તે કરવામાં આવે છે તેની સાથે જ જે વેચાણ કરનાર તમામ જે ગોડાઉનો છે તે અસલાલીના આ ગોડાઉનમાં ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ આ સમગ્ર જે ચેકિંગ છે અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના અલગ અલગ જે ગ્રામ્યમાં આવેલા આ ગોડાઉનમાં અત્યારે ચેકિંગ કરાઈ રહ્યું છે। હું મારા કેમેરા પર્સન નિલેશને કહીશ કે જે આ દ્રશ્યો છે કે જે દ્રશ્યો બતાવે કે જે અત્યારે ચેકિંગ છે કે જે ચેકિંગ કરી રહ્યા સાથે જ ડીવાયએસપી નીલમ ગોસ્વામી છે તેમની સાથે વાત કરશું। મેડમ, કઈ રીતના અત્યારે હાલ ચેકિંગ છે તે કરાઈ રહી છે અને કેટલા ગોડાઉનો છે અને કેટલા લાયસન્સ છે? અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ઓલમોસ્ટ 75 જેટલા લાયસન્સ છે, જેમાં ફટાકડા ઉત્પાદન, સંગ્રહ અને વેચાણના લાયસન્સનો સમાવેશ થાય છે, જે સમયાંતરે એસઓજી, એલસીબી અને લોકલ પોલીસ દ્વારા આનું ચેકિંગ કરવામાં આવતું હોય છે। કાલથી ફરીથી આનું આઈજી સર અને એસપી સરની સૂચનાથી ચેકિંગ શરૂ કરવામાં આવેલ છે અને આ અગાઉ 2024ના વર્ષમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયેલ હતું અને વિવેકાનંદ નગરમાં સૌથી વધારે લાયસન્સ ધારકો આવેલા છે। તો ગયા વર્ષે વિવેકાનંદ નગરમાં લાયસન્સના રૂલ વાયોલેશનના ટોટલ 3 ગુના દાખલ થયેલા છે। કણભામાં 1 ગુનો દાખલ કરેલો છે અને અસલાલીમાં 1 ગુનો દાખલ કરેલો છે। એમ ગયા વર્ષે કુલ 5 ગુના દાખલ કરેલા છે। એ સિવાય અત્યારે પણ ફરીથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે, જેમાં હાલ સુધીમાં કોઈ રૂલ વાયોલેશનનું ધ્યાન પર આવેલ નથી। જે લોકોના લાયસન્સ રિન્યૂ કરવાના બાકી છે તેમના તમામના ઉત્પાદક સ્થળો અને વેચાણને બંધ છે। અને આ સિવાય જેમ ઉનાળાની ઋતુની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સમયાંતરે લોકલ પોલીસ અને એલસીબી એસઓજીની ટીમ દ્વારા પણ તેમને સેન્સિટાઇઝ કરીને જરૂરી તમામ તકેદારી રાખવા સૂચના કરવામાં આવતી હોય છે। ખાસ વાંચ ગામમાં ત્યાં ફટાકડા ઉત્પાદન કરવામાં આવે છે, બનાવવામાં આવે છે, ત્યાં આગળ કઈ રીતની અત્યારે હાલ ચેકિંગ છે તે કરાઈ રહ્યું છે? વાંચ ગામ જે છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનું સૌથી મહત્વનું સ્થળ છે, જેને છોટે કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ફટાકડાના મહત્વના ઉત્પાદક સ્થળો ત્યાં આવેલા છે। તો સમયાંતરે ત્યાં મિટિંગોનું આયોજન કરીને તેમને સેન્સિટાઇઝ કરવામાં આવતા હોય છે। અત્યારે પણ ચેકિંગ હાથ ધરીને તેમના લાયસન્સ ચેક કરવામાં આવેલા છે। અત્યારે હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ જે ફેક્ટરીના ગોડાઉનથી લઈ અને જ્યાં આગળ આ ફટાકડાનું ઉત્પાદન થાય છે ત્યાં આગળ ચેકિંગ કરાઈ રહ્યું છે। હાલ જે 75 જેટલા લાયસન્સ ધારકો છે ત્યાં આગળ તમામ જગ્યાએ ફાયર સેફટીથી લઈને લાયસન્સ છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે અન્ય જે લાયસન્સ હજી રિન્યૂ નથી થયા તે લોકોની પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। એટલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અત્યારે હાલ જે ફટાકડાની તમામ જે વિક્રેતાઓ છે ત્યાં આગળ ચેકિંગ છે તે કરાઈ રહ્યું છે। ગત મોડી રાતથી ચેકિંગ કરાઈ રહ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પણ લાયસન્સ વગરના સામે નથી આવ્યા। એટલે જે ડીસામાં બનેલી ઘટનાનું કંઈ પણ જગ્યાએ પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ છે તે કરાઈ રહ્યું છે। કેમેરા પર્સન નિલેશ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। મહત્વનું છે કે ગ્રામ્ય પોલીસે ગત દિવાળીમાં 5 જેટલા કેસ કર્યા હતા। અમદાવાદ શહેરની આસપાસ આવેલા વિસ્તારોમાં અનેક ફટાકડાના વિક્રેતાઓ છે, એમાં મોટા ભાગે વિક્રેતા વાંચ ગામમાં છે। વાંચ ગામમાં સૌથી વધુ 48, અસલાલીમાં 13, કણભામાં 3, બોપલ અને ચાંગોદરમાં 1 ફટાકડા વિક્રેતા આવેલા છે। લોકોના લાયસન્સ રિન્યૂ કરવાના બાકી છે તેમના તમામના ઉત્પાદક સ્થળો અને વેચાણને બંધ છે। અને આ સિવાય જેમ ઉનાળાની ઋતુની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સમયાંતરે લોકલ પોલીસ અને એલસીબી એસઓજીની ટીમ દ્વારા પણ તેમને સેન્સિટાઇઝ કરીને જરૂરી તમામ તકેદારી રાખવા સૂચના